સ્વાગત કરવામાં આવ્યું હતું તેમનું સહપરિવાર તેઓ હવે પહોંચી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ કે તેઓ પગે લાગે છે જ્યારે માતા પહોંચી ગયા હતા અનંત તેમની સાથે રાધિકા અને ત્યારબાદ માતાને પણ તેઓ કયા ગામથી આવ્યા ક્યાંથી આવ્યા આરંભડા। અચ્છા તો અહીંયા કેટલાક લોકો છે સેવાભાવી સંસ્થાના તેઓ પણ એનિમલ લવર છે રેસ્ક્યુ ટીમ માટે તેઓ કામ કરે છે અને તેઓ અત્યારે પોતાને સૌભાગ્યવાન માની રહ્યા છે કારણ કે આનંદજીને મળવાનો આ મોકો તેમને મળ્યો છે અને તેઓ અહીંયા થોડીવાર ઊભા પણ રહ્યા હતા તેમની સાથે વાતચીત પણ કરી હતી અને આ સંદેશ તેઓ ઘરે પણ લઈને જવાના છે કે જીવનભરનું એક સંભાળનું અહીંયાથી લઈને જશે। કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારકા। દ્રશ્યો આપ જુઓ કે જ્યારે તેઓ પ્રાણી પ્રેમી કઈ રીતના છે તે છબી છે તેમની એ પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી હતી કે જે ઊંટ લઈને આવી રહ્યા હતા તેઓ સાથે વાતચીત કરી હતી। ત્યારબાદના દ્રશ્યો આપ જુઓ કે પદયાત્રા ચાલી રહી હતી માતા નીતા અંબાણીનું ત્યાંમાં જોડાવું અને ત્યારે તેઓ પગે લાગે છે તેમને ત્યારબાદ હાથ પકડીને એકબીજાનો તેઓ આ અંતિમ ચરણની જે યાત્રા છે તે તબક્કા તરફ જતા પણ જોવા મળી રહ્યા છે અને સ્વાગત થવાની શરૂઆત પણ થઈ ગઈ છે। જેમ જેમ દ્વારકામાં અલગ અલગ જગ્યાએ તેઓ યાત્રા કરીને આગળ વધી રહ્યા છે તે તમામ વિસ્તારમાંથી તેઓના સ્વાગતની જે તૈયારીઓ હતી તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આ મંદિરના દ્વારના દ્રશ્યો આપ જુઓ કે જે મોક્ષ દ્વારના છે ધારાવતીથી મોક્ષ દ્વારના દ્રશ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છે। રસ્તામાં જ્યાં જ્યાં આનંદભાઈ આગળ વધી રહ્યા છે ત્યાં કેટલાક લોકો તેમનું સ્વાગત કરવા માટે આવ્યા છે અને તેવી જ એક નાની બાળા અહીંયા દેખાઈ રહી છે અને તે કૃષ્ણ બનીને આવી છે કૃષ્ણની નગરીમાં જ કૃષ્ણ બનીને આવી છે ત્યારે તેની સાથે આપણે વાતચીત કરીશું। શું નામ છે બેટા? વૈશ્વી। વૈશ્વી। ઓ તું તો દીકરી છે મને એમ કે છોકરો છે તું? હા નહીં આજે કૃષ્ણ બનીને આવી છે કેમ? અચ્છા આનંદ સરને મળવા આવી છે અને આ શું લઈને આવ્યા છો તમે? અચ્છા શું લઈને આવ્યા છો આજે? શું ઉદ્દેશ્ય શું છે આજનો તમારો? સાહેબને વનતારાનું પોસ્ટર દેવા જઈ સ્પેશિયલી એના માટે વનતારાનું પોસ્ટર બનાવેલું છે છોકરીની ઈચ્છા પ્રમાણે। અચ્છા આ પેઇન્ટ કરેલું છે આ કે બનાવ્યું છે? બનાવેલું છે। બનાવેલું છે અને ક્યાંથી આવ્યા છો? જામનગર। જામનગરથી આવ્યા છો એટલે એમની જ નગરીમાંથી આવ્યા છો જ્યાં એમના દાદીનું ઘર છે ત્યાંથી આવ્યા છો? ત્યાંથી। દાદીના ઘરથી આવ્યા છો તો શું આપ સંદેશ શું આપશો મેસેજ શું આનંદભાઈને કારણ કે અત્યારે તો મળવાનું થયું નથી? છોકરીની બહુ ઈચ્છા હતી અનંત સરને મળવાની। વાત એની નથી થઈ શકી પરંતુ આ કૃષ્ણ સુંદર આપ જોઈ શકો છો સુંદર વાઘા પહેરીને આવી છે કૃષ્ણ બનીને આવી છે અને આ દીકરી છે વૈશ્વી જેનું નામ છે જામનગરથી આવી છે એટલે આનંદજીના જે કહેવાય કે દાદીનું ઘર છે ત્યાંથી તેઓ આવ્યા છે પરંતુ એ પણ ખુશ છે કારણ કે તેઓ વાતચીત નથી કરી શક્યા પરંતુ તેમને જોયા જરૂર હતા। કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારિકા। તો લાઈવ દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સ્વાગતની તૈયારીઓ જે છે તે અંતિમ તબક્કામાં છે। બીજી તરફના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે જ્યાં આ યાત્રા છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને હવે આ મંદિરના દ્રશ્યો છે કે મંદિર પહેલાના જે દ્વાર છે ત્યાં આગળ અંબાણી પરિવાર હવે પહોંચી રહ્યો છે કારણ કે માતા પણ જોડાઈ ગયા છે પત્ની પણ રાધિકા તેમની સાથે જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તમામ જે ત્યાં આગળ પહોંચેલા લોકો છે પૂજારીઓ છે પંડિતો છે બાળકો છે તમામ લોકો ઉત્સાહથી જોવા મળી રહ્યા છે અને ન ફક્ત એક આ પરંતુ બીજી તરફ જે સ્થાનિક લોકો છે અથવા તો જામનગરથી આવેલા લોકો છે પ્રતિકૃતિ લઈને આવી રહ્યા છે શ્રીનાથજીના ફોટા સાથે શ્રીનાથજીની મૂર્તિ સાથે ત્યાં જોવા મળી રહ્યા છે। તમામનો ઉદ્દેશ એક જ છે કે અનંત આ જે યાત્રા પર નીકળ્યા છે તે યાત્રા પૂર્ણ થાય અનેક લોકો સુધી તેના માટે આ સંદેશ પહોંચે કે યુવાઓ પણ કઈ રીતે જોડાઈ શકે છે। ખુદ અનંત અંબાણીએ પણ કહ્યું હતું કે યુવાઓ માટે પણ મહત્વની છે આ યાત્રા। મેં તો મારા માટેની આ યાત્રા કરી હતી। કેટલાક લોકો લાખો કરોડો કિલોમીટર થી ફરીને આવતા હોય છે હજારો કિલોમીટર ફરીને આવતા હોય છે અને કેટલાક લોકોની પદયાત્રા મારાથી પણ મોટી હોય છે પરંતુ આ જે અનુભવ મને મળ્યો છે તે મહત્વનો છે। આ શબ્દો હતા આનંદ અંબાણીના અને તેઓએ કહ્યું કે હું તો કદાચ એક નાની યાત્રા કરી રહ્યો છું। લોકો કેટલીક મોટી યાત્રાઓ કરતા હોય છે પગપાળા યાત્રાઓ કરતા હોય છે અને આ ચાર અલગ અલગ દ્રશ્યો હવે આપ જુઓ। એક તરફ સ્વાગત તૈયારીના લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે જે ગજરાજ જે છે તે ત્યાં તૈયાર જોવા મળી રહ્યા છે અનેક ઉપસ્થિતિની અંદર બીજા દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ ગરબા ચાલી રહ્યા છે રાસ ચાલી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત મેર રાસ જે આખા જામનગરની અંદર દ્વારકાની અંદર ચર્ચામાં રહ્યો છે કે જેના વિશ્વ રેકોર્ડ થઈ ચૂક્યો છે તે મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે અને સૌથી આ જે ચાર દ્રશ્યો છે તે વાતને પણ આકર્ષિત રહ્યા છે કે જ્યારે ધર્મની વાત છે સનાતનની વાત છે દ્વારકાની વાત છે તો તમામ લોકો એ સહકારમાં છે તમામ લોકો ત્યાં આગળ જોવા મળી રહ્યા છે। શહેનાઈઓના દ્રશ્ય અવાજ પણ આપને સંભળાતો હશે।
શહેનાઈઓ વાગી રહી છે. મિત્રો પરિવારજનો સાથે આનંદ અંબાણી જે છે તે હવે મંદિર દ્વારમાં પ્રવેશ કરતા ટૂંક સમયમાં જોવા મળશે. લાઈવ દ્રશ્યો નીચે અમે આપને બતાવી રહ્યા છે. જે ત્રીજા દ્રશ્ય છે તે લાઈવ દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ આનંદ અંબાણી જે છે તે હવે આગળ વધી રહ્યા છે. પુષ્પ વર્ષા જોવા મળી રહી છે. સવારના 6:15 6:30 વાગ્યાના સમયમાં ત્યાં તમામ લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આમ તો રાત્રિના 4 વાગ્યાથી જ ત્યાં ઉપસ્થિત હતા લોકો, રાહ જોઈ રહ્યા હતા, કારણ કે પદયાત્રા છે ગામથી આવી રહી છે. અનેક લોકો આ યાત્રામાં જોડાયેલા છે. કેટલાક લોકો તેમની સાથે વાતચીત કરવા રોકાતા હોય છે. વહેલી પરોઢના જે દ્રશ્યો છે તેમાં આપ જુઓ કે હવે અશ્વ સવારો પણ ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, જેમના દ્વારા જાણે આખો કોન્વે જે છે તેને એસ્કોર્ટ કરવામાં આવતો હોય, તેને એક અલગ જ રીતે શાહી જે એક રીત કહેવામાં આવતી હોય છે તે પ્રમાણે તેને આગળ લઈ જવામાં આવતો હોય તેવા પણ દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકોમાં ઉત્સાહ જે છે તે હવે કેટલો વધુ જોવા મળી રહ્યો છે.